તાજેતરમાં ખોડિયાર ડેમ વિસ્તારમાં આવેલા ભારે વરસાદ અને પૂરથી અનેક જગ્યાએ ભારે નુકસાન થયું છે. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રસ્તાઓ, ઝાડ અને આસપાસની ઘણી વસ્તુઓ પાણીમાં વહી ગઈ. રાહદારીઓ માટે બનાવેલા રસ્તામાં લગાવેલા પતરા પણ પાણીમાં તણાઈ ગયા અને ભારે લોખંડના ભાગો પણ પાણીના જોરદાર પ્રવાહથી વળી ગયા. આ દ્રશ્યો જોઈને પૂરનો કહેર કેટલો ભયાનક હતો તેનો અંદાજ સરળતાથી આવી જાય છે. પરંતુ આ સમગ્ર ઘટનાની વચ્ચે એક વાત લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. સોશિયલ મીડિયા પર શેર થતી તસવીરો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખોડિયાર માતાજીના મંદિરને કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી. આ દ્રશ્ય જોઈને ઘણા લોકો તેને માતાજીની કૃપા અને અડગ શ્રદ્ધાનું પ્રતીક માની રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે મંદિરની મજબૂત રચના, તેની ઊંચાઈ અથવા આસપાસની ભૌગોલિક સ્થિતિના કારણે પણ તેને નુકસાન ઓછું થયું હોઈ શકે. સતત વરસાદના કારણે ખોડિયાર ડેમ હવે સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમમાં હજુ પણ સતત પાણીની આવક ચાલુ છે, જેના કારણે ગળધરા ગુનામાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે. ધસમસતો પાણીનો પ્રવાહ, ચારે તરફ હરિયાળી અને વરસાદી માહોલ. આ નજારો દરેકનું મન મોહી લે એવો છે. જો તમે આ સ્થળની મુલાકાત લો તો કુદરતની મજા માણો, પરંતુ જોખમી સ્થળોથી દૂર રહો અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો. ખોડિયાર ડેમ અને ગળધરા ગુનાનો આ અદ્ભુત નજારો તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો.